યાદ કરો તો આપણો શાળાનો સમય કેવો હતો? શું એ બધું શીખવું રોમાંચક લાગતું હતું કે પછી બસ ગોખણપટ્ટીનો થાક? તો ચાલો આજે શિક્ષણમાં એક એવી ક્રાંતિની વાત કરીએ જે ગોખણપટ્ટીના અંધારાને જ્ઞાનના દીવાથી દૂર કરી રહી છે. આ છે શિક્ષણનો એક નવો સૂર્યોદય. અને આ સવાલ છે ને, એ ખાલી એક શૈક્ષણિક પ્રશ્ન નથી. આ તો આપણા સૌના ભવિષ્યનો સવાલ છે. આપણે એવી પેઢી તૈયાર કરવી છે જે ચાલતી ફરતી માહિતીની ડાયરી જેવી હોય, કે પછી એવા વિચારકો બનાવવા છે જે એ માહિતીનો ઉપયોગ કરીને દુનિયાની સમસ્યાઓનો ઉકેલ લાવી શકે? અને જુઓ, આ જ તો મૂળ તફાવત છે. એક તરફ એવા સવાલો છે જેનો જવાબ પાઠ્યપુસ્તકમાં ફિક્સ હોય છે, અને બીજી તરફ એવા સવાલો છે જે પૂછે છે કે જો તમે ગાંધીજીની જગ્યાએ હોત તો તમે શું કરત? આ માત્ર જ્ઞાનની પરીક્ષા નથી, આ તો શાણપણની શરૂઆત છે. જરા વિચારો તો, ક્લાસમાં એક એવો વિદ્યાર્થી છે જેની પાસે કમાલના વિચારો છે, પણ એને ફક્ત ચોપડીમાં લખેલો જવાબ જ લખવાની છૂટ છે. શું થાય એની સર્જનાત્મકતાનું? એ તો ધીમે ધીમે દબાઈ જાય, ખરું ને? બસ આ જ કારણ હતું કે શિક્ષણમાં એક મોટા બદલાવની જરૂર હતી. સારું, તો સમસ્યા તો સમજાઈ ગઈ, પણ એનો ઉકેલ શું? આજે અધ્યયન નિષ્પત્તિની આપણે વાત કરી રહ્યા છીએ, એ આખરે છે શું? અને જુઓ, આ જ આખી વાતનો નિચોડ છે. ફોકસ એના પર નથી કે કોઈ શું જાણે છે, પણ ફોકસ એના પર છે કે જે જાણે છે એનાથી શું કરી શકે છે. એટલે કે વાત માત્ર જાણવાની નથી, વાત છે કરી બતાવવાની. ચાલો આને એકદમ સહેલી રીતે સમજીએ. સમજો કે આ એક રસોઈની રેસિપી છે. સ્ટેપ 1, આજે શું બનાવવું છે, મતલબ કે કયો પાઠ ભણાવવો છે. સ્ટેપ 2, એના માટે શું શું જોઈશે, મતલબ કે કયા કૌશલ્યો શીખવવા છે. અને છેલ્લે સ્ટેપ 3, બનાવવાની રીત કઈ, એટલે કે શીખવવાની પ્રોસેસ. કેટલું સિમ્પલ છે ને? હવે કાગળ પર તો આ બધું બહુ સારું લાગે, પણ અસલી મજા તો ત્યારે આવે જ્યારે આ બધું ક્લાસરૂમમાં ખરેખર થાય. તો ચાલો આપણે સીધા એક એવા જ ક્લાસરૂમમાં જઈએ અને જોઈએ કે આ જાદુ કામ કેવી રીતે કરે છે. પહેલાં શું થતું? બાળકો ગાંધીજીના જન્મ-મરણની તારીખો ગોખતા. પણ હવે જુઓ, શિક્ષક એક ચેલેન્જ આપે છે. ચાલો એવું વિચારો કે તમે ગાંધીજી છો અને તમારે તમારા પિતાજી પાસે ભૂલ કબૂલ કરીને માફીપત્ર લખવાનો છે. હવે આ કોઈ એક્ટિવિટી નથી રહી, આ તો સીધો ઇતિહાસને જીવંત કરવાનો અનુભવ છે. અને આવા અનુભવમાંથી જે શીખવા મળે છે ને, એ જીવનભર નથી ભૂલાતું. શું શીખે છે? કે સત્યનો સ્વીકાર કરવો એ જ સૌથી મોટું પ્રાયશ્ચિત છે. હવે માત્ર ચોપડીનું એક વાક્ય નથી રહ્યું, આ તો એમના જીવનનો એક હિસ્સો બની ગયો છે. અને આ બદલાવ કંઈ ખાલી એક વિષયમાં નથી. હિન્દીના ક્લાસમાં બાળકો પોતે જ વકીલ અને જજ બનીને કોર્ટરૂમ ડ્રામા કરે છે, દલીલો કરે છે. સંસ્કૃતમાં નમઃ જેવા શબ્દો ખાલી ગોખવાના નથી, પણ રોજિંદા જીવનમાં વાપરવાના છે. ટૂંકમાં શિક્ષણ હવે ક્લાસરૂમની 4 દિવાલોમાંથી બહાર નીકળીને સીધું જિંદગીનો ભાગ બની રહ્યું છે. અચ્છા, પ્રામાણિકપણે કહીએ તો સ્કૂલમાં ગણિત કોને કોને માથાનો દુખાવો લાગતું હતું? લગભગ બધાને, ખરું ને? પણ સવાલ એ છે કે શું ગણિત વિષય જ બોરિંગ છે કે પછી એને ભણાવવાની જે રીત છે એ બોરિંગ છે? તો એનો ઉપાય શું? ઉપાય છે ક્લાસરૂમની બહાર. આ પ્લેગ્રાઉન્ડ પ્રોજેક્ટમાં શું થાય છે ખબર છે? બાળકો ગણિતના ફોર્મ્યુલા બોર્ડ પર નથી લખતા, પણ સીધા રમતના મેદાન પર જઈને એને માપે છે. અને બસ અચાનક જ પેલી અઘરી લાગતી ભૂમિતિ એમની ફેવરેટ રમતનું ગ્રાઉન્ડ બની જાય છે. કમાલ છે ને? એવી જ રીતે સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ હવે ખાલી રાજા મહારાજા અને તારીખોની લિસ્ટ નથી. એ તો એક ડિટેક્ટિવ સ્ટોરી જેવો બની ગયો છે. પ્લાસીનું યુદ્ધ થયું, પણ કેમ થયું? એની પાછળ કયા કારણો હતા? જે ક્ષણે વિદ્યાર્થીઓ કેમ અને કેવી રીતે જેવા સવાલો પૂછતા થાય, સમજી લો કે તેઓ ઇતિહાસ ગોખી નથી રહ્યા, તેઓ ઇતિહાસને સમજી રહ્યા છે. આ બધા ઉદાહરણો સાંભળીને ખરેખર મજા આવે છે. પણ આ બધાની પાછળનો મૂળ વિચાર શું છે? આ આખી પદ્ધતિનો અંતિમ ગોલ શું છે? ચાલો હવે થોડું ઊંડાણપૂર્વક એને સમજીએ. આને એક સીડીની જેમ કલ્પી જુઓ. સૌથી નીચેનું પગથિયું છે યાદ રાખવું. આપણી જૂની સિસ્ટમ મોટાભાગે આપણને બસ અહીંયા જ અટકાવી દેતી હતી. પણ અધ્યયન નિષ્પત્તિનો હેતુ શું છે? એ આપણને ઉપર લઈ જાય છે. બીજા પગથિયે એટલે કે સમજણ પર, પછી ઉપયોગ પર અને છેક ટોપ પર જ્યાં સર્જન છે, ગોખણપટ્ટીથી ક્રિએશન સુધીની સફર. તો આ સાંભળી રહેલા તમામ શિક્ષક મિત્રો માટે આ પરિવર્તનની ચાવી ખરેખર તમારા હાથમાં છે.
બસ એક નાનકડો ફેરફાર કરવાનો છે. આની વ્યાખ્યા બોલો એવું પૂછવાને બદલે ખાલી એટલું પૂછો કે આના વિશે તમારું શું વિચાર છે, અને પછી જોજો કમાલ, આખો ક્લાસરૂમ જીવંત ચર્ચાઓ અને નવા આઈડિયાથી કેવો ગુંજી ઉઠશે. કદાચ શરૂઆતમાં આ ફેરફારો બહુ નાના લાગે, પણ એની અસર બહુ મોટી અને બહુ દૂર સુધી જશે. યાદ રાખજો, જેમ ટીપે ટીપે સરોવર ભરાય છે ને, બસ એ જ રીતે એક કૌશલ્યથી વિદ્યાર્થીનું ભવિષ્ય ઘડાય છે. અત્યાર સુધી આપણે વાત કરી ક્લાસરૂમની અંદરની, પણ હવે ચાલો થોડું ઝૂમ આઉટ કરીએ અને જોઈએ કે આ નાનકડો શૈક્ષણિક ફેરફાર આપણા આખા સમાજ અને દેશના ભવિષ્ય માટે કેટલો મોટો અર્થ રાખે છે. આ આખી વિચારધારાની સૌથી સુંદર વાત શું છે ખબર છે? એ સ્વીકારે છે કે દરેક બાળક યુનિક છે, દરેક બાળક ખાસ છે. કોઈક દોડવામાં ફર્સ્ટ આવે તો કોઈક દાખલા ગણવામાં, કોઈના હાથમાં ચિત્ર દોરવાનું જાદુ હોય તો કોઈની જીભ પર વાર્તા કહેવાની કળા. આ સિસ્ટમ દરેકની આ ખૂબીને ઓળખે છે, એને માન આપે છે અને એને વિકસાવવા માટે પૂરો મોકો આપે છે. એક ખૂબ જ સુંદર શાયરી છે જે આ વાતનો આખો સાર કહી દે છે. ચમનમાં માત્ર ગુલાબ જ નથી હોતા, દરેક ફૂલની પોતાની સુગંધ હોય છે. કોઈ શીઘ્ર છે વેગે, કોઈ ધીમી ગતિએ, પણ દરેક વિદ્યાર્થીમાં એક પ્રતિભા હોય છે. સાચી વાત છે, આપણો ક્લાસરૂમ પણ તો એક બગીચો જ છે, અને દરેક બાળક એનું એક અનોખું ફૂલ. અને એટલા માટે જ શીખવવું એ માત્ર એક પ્રોફેશન નથી, એક મિશન છે. દરેક શિક્ષક એ શિલ્પકાર છે જે આવનારા ભારતનું ભવિષ્ય ઘડી રહ્યો છે. આ સાચા અર્થમાં એક રાષ્ટ્ર નિર્માણનું કામ છે. તો ચાલો આજના આ વિશ્લેષણને અહીં વિરામ આપીએ, પણ આ વાતને નહીં, કારણ કે આ અંત નથી. આ તો એક નવી શરૂઆત છે. આ એક આમંત્રણ છે શિક્ષકો, માતાપિતા, વિદ્યાર્થીઓ, આપણા સૌ માટે કે ચાલો સાથે મળીને ગોખણપટ્ટીથી મુક્ત અને સમજણથી ભરપૂર એક ભવિષ્યનું નિર્માણ કરીએ. એક એવું ભવિષ્ય જ્યાં જ્ઞાન ચોપડીઓના પાનામાં નહીં, પણ આપણા વિચારો અને કામમાં જીવંત